રોબર્ટ્સ કેવનો મેઇન ગેટ છે. આ બહુ ઊંડું પાણી છે પણ અમે એક પણ ગુજરાતની ગાડી જોઈ નહીં બોસ. જોઈ લો ભાઈ, આપણું હવે હોમ સ્ટે આવી ગયું છે અને આ રીતનો કંઈક વ્યૂ છે. વાહ, આ છે બસ. હવે 400 મીટરના અંતર પર છે અને દલાઈ હિલ પેડ પાર્કિંગમાં અમે બાઇક પાર્ક કર્યું છે, સ્કૂટી પાર્ક કર્યું છે. આમ ગોર ફેરવે ને એટલે પ્રેયર થતી હોય છે. પણ છે ને હિલ ચડીને જવાનું છે. જોઈ લો, છેક ત્યાં જવાનું છે આપણે ઉપર, છેક ત્યાં. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ, વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. હું છું ગુજરાતનો ગુજરાતી અને આણંદનો રહેવાસી, તમારા હોસ્ટ અને દોસ્ત વિવેક. એક નવા વિડીયોમાં, એક નવી સફરમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ગુડ મોર્નિંગ ફ્રોમ દહેરાદૂન. અત્યારે અમે દહેરાદૂનમાં છે અને અત્યારે વાગી રહ્યા છે 9:38. તમે આગલા વિડીયોમાં જોયું હશે કે અમે જયપુર ગયા. જયપુરથી અમે ગયા હરિદ્વાર. ઓકે, હરિદ્વારને અમે એક્સપ્લોર કર્યું. હરિદ્વારથી પછી અમે ગયા ઋષિકેશ. ઋષિકેશમાં અમે અઢી દિવસ રહ્યા. અઢી દિવસ ઋષિકેશને આપણે એક્સપ્લોર કર્યું. ત્યાં અલગ અલગ જગ્યાએ ગયા. ઓકે, અને અત્યારે અમે ઋષિકેશથી આવ્યા છે દહેરાદૂન. અને દહેરાદૂનમાં કાલે રાતે અમે 10-10:30 જેવું આવી ગયા હતા. આજે છે 4 માર્ચ અને અત્યારે અમારે છે ને થોડુંક દહેરાદૂનને પણ એક્સપ્લોર કરવાનું છે. સો બસ ફ્રેશન અપ થઈ ગયા છે, ચેકઆઉટનો ટાઈમ થઈ ગયો છે. અને આ રૂમ અમને બહુ જ અફોર્ડેબલ પ્રાઇસમાં પડી છે. 624 રૂપિયામાં ખાલી અમને આ રૂમ પડી છે. યસ, 1 ડે માટે. દહેરાદૂનથી મસૂરી આપણે છે ને 35-40 કિલોમીટરની આજુબાજુ છે. 1 કલાક જેવું થાય છે. બાકી અમે ત્યાં 2 દિવસ માટે અમારી રૂમ ઓલરેડી બુક થઈ ગઈ છે. પણ અમારે દહેરાદૂનને એક્સપ્લોર કરવું હતું એટલા માટે કાલે રાતે અમે દહેરાદૂન રોકાયા છે. બાકી આ રીતનો આપણે રૂમમાંથી કંઈક વ્યૂ મળતો હોય છે. અલગ અલગ રૂમની એન્ટ્રી છે આ બધી. જોઈ લો, આ અમારો રૂમ હતો. બહુ સારો રૂમ છે. 624 રૂપિયામાં તો 1 ડે માટે બહુ જ સારો રૂમ કહેવાય. બસ હવે ચેકઆઉટ થઈ ગયું છે. ચેકઆઉટ થઈને નીચે આવી ગયા છે અને આપણે આ બધો સામાન ગાડીમાં મૂકી રહ્યા છે. અને અમારી હોટલ જે હતી ને, હોટલ ઓ તહેસીન ચોક પર આપણે આ હોટલ આવેલી છે, હોટલ ઓ. અને અમારી રૂમ તમને અહીંથી બતાવું. જોઈ લો, 206 નંબરની આપણી આ રૂમ હતી. બસ હવે બધું આપણે ગાડીમાં લોડ કરીને જઈશું રોબર્ટ્સ કેવ જોવા માટે. જોઈ લો ભાઈ, રોબર્ટ્સ કેવ ઓપન થઈ ગઈ છે, જેને આપણે ગુચ્છું પાણી પણ કહેવામાં આવે છે. આ છે ને ટોટલ 9 કિલોમીટરના ડિસ્ટન્સ પર આપણે આવેલી છે. અને અમારે જે રસ્તે મસૂરી જવાનું છે ને એ રસ્તા પર જ આવે છે રોબર્ટ્સ કેવ. હા, ગાડી પાર્કિંગ જુઓ ભાઈ, આ ગાડી પાર્કિંગ છે. વાવ, હાઇડ્રોલિક કાર પાર્કિંગ છે. આવ્યું રોબર્ટ્સ કેવના પાર્કિંગમાં અમે આવી ગયા છે. જોઈ લો, આપણે આ રીતનો વિશાળ પાર્કિંગ એરિયા છે. આ છે ને લાસ્ટ પાર્કિંગ છે. આની આગળ ઘણા બધા પાર્કિંગ આવતા હોય છે, પણ આ છે ને આ સૌથી લાસ્ટ પાર્કિંગ છે. અહીંથી અમે ગાડી પાર્ક કરીએ, સિક્યુરિટી અમને એવું કીધું કે ભાઈ તમારી જોડે ચપ્પલ છે ને એમ, કારણ કે ત્યાં રોબર્ટ્સ કેવમાં છે ને 700 મીટર સુધી થોડુંક પાણી હોય છે એમ. એટલે પાણીમાંથી એ ચાલવાનું હોય છે અંદર. એટલે કે બૂટ કાઢી કાઢો અને ચપ્પલ પહેરીને તમે જાઓ એટલે તમારા બૂટ ભીના ના થાય. સો અમે ચપ્પલ પણ પહેરી દીધા છે અને હવે જઈ રહ્યા છે રોબર્ટ્સ કેવ તરફ. રોબર્ટ્સ કેવનો મેઇન ગેટ છે અને ટિકિટ પર પર્સન 35 રૂપીસ છે. અહીં છે ને તમારી જોડે ચપ્પલ ના હોય ને, તમે શૂઝ પહેરીને આવ્યા હોય ને, તો અહીં તમે છે ને રેન્ટ પર ચપ્પલ પણ આપતા હોય છે. લેડીઝ માટેના અલગ હોય છે, જેન્ટ્સ માટેના અલગ હોય છે. એટલે તમારે છે ને કમ્પલસરી અંદર ચપ્પલ પહેરીને જ જવાનું હોય છે. બાકી જોઈ લો, આપણે અંદર આવી ગયા છે. અને ભાઈ આજે તો હોળીનો દિવસ છે એટલે બધા લોકો અહીં તો રંગેલા જોવા મળે છે. જો અહીં આપણે ગુલાલને બધું નાખેલું છે. આ અહીંથી એન્ટ્રી થાય છે આપણા કેવ્સની. જોઈ લો, આજુબાજુ બધું જંગલ એરિયા છે. વાવ, જોરદાર. હવે આપણે આપણું પેન્ટ ઉપર ચડાવી દઈએ. ધ્રુવભાઈ તો પેન્ટ ઉપર ચડાવી દીધું છે. પેન્ટ ઉપર ચડાવીને આપણે હવે અંદર જઈએ. હા ચલો ભાઈ, આપણે હવે રોબર્ટ્સ કેવમાં એન્ટ્રી લેવા જઈ રહ્યા છે. આને છે ને આપણે ગુચ્છું પાણીના નામથી પણ ઓળખવામાં આવે છે. અને 600 મીટર છે ને આ રીતની અંદરથી આપણે નદી વહે છે 600 મીટર સુધી. અને આજુબાજુમાં છે ને આ રીતની આપણે કેવ્સ છે. અને પહેલાંના જમાનામાં એવું કહેવાતું હતું, અંગ્રેજોના જમાનામાં, કે ભાઈ જે લોકો લૂંટારાઓ હોય ને, લૂંટારાઓ આપણે અહીંયા ઘડીક લૂંટેલો માલ લઈને આવે અને આની અંદર માલને પણ છુપાવતા હતા અને તે લોકો પોતે આની અંદર છુપાઈ જતા હતા. એટલા માટે આપણે આનું છે ને રોબર્ટ્સ કેવ નામ પાડવામાં આવ્યું છે. બાકી તમે પાણી જોઈ લો, જેમ જેમ આગળ જઈશું ને એમ પાણીનો ફ્લો બહુ વધતો હોય છે ભાઈ. જોઈ લો, આપણા ધ્રુવભાઈ ફોટોગ્રાફી કરી રહ્યા છે આપણા દેવભાઈની.
આજુબાજુથી છે ને બધેથી આપણે આ રીતનો તમને વ્યૂ મળતો હોય છે. આ રીતની કેવ્સ છે, નેચરલ કેવ્સ. આવા લોકેશનમાંથી તમારે પસાર થવાનું હોય છે. જોઈ લો ભાઈ, બહુ આસમ વ્યૂ છે યાર, નેક્સ્ટ લેવલનો વ્યૂ છે, ગજબ એમ. પ્રી વેડિંગ શૂટ કરવા માટે પણ આવતા હોય છે અને પ્રી વેડિંગ શૂટિંગ માટે છે ને ચાર્જીસ અલગ હોય છે. તો આ તો ખાલી છે ને એન્ટ્રી ફી હોય છે 35 રૂપિયા, પણ પ્રી વેડિંગ માટેનો ચાર્જીસ છે ને અલગથી તમારે પે કરવો પડતો હોય છે. જો ભાઈ આ વોટરફોલ છે નાનો અમથો અહીંયા આગળ. આ અને વોટરફોલ તમે જોવું હોય ને તો આપણે તમારે અહીંથી ઉપર જવાનું હોય છે અને અહીંથી ઉપર જઈને તમે અહીં જશો ને તો ત્યાંથી તમને વોટરફોલનો તમને વ્યૂ જોવા મળશે ભાઈ. બસ હવે આપણી 600 મીટરની કેવ છે ફિનિશ થઈ ગઈ છે અને જોઈ લો આપણો આ એન્ડિંગ પોઈન્ટ છે અને અહીંયા છે ને તમને આ રીતનો વોટરફોલ પણ તમને જોવા મળશે. જોઈ લો ઉપરથી પાણી આવતું હોય છે અને આ તમે જે પાણી જોઈ રહ્યા છો ને આ બહુ ઊંડું પાણી છે. સો બસ આ કેવ્સ આપણે એડિક ફિનિશ થાય છે. હવે અહીંયા એડિક અમે બેસીશું, અમારા પિક્ચર્સ બધું પડાવીશું અને અહીં છે ને ભાઈ સાચવીને તુલા વાગે નહીં આ પથ્થરા ભાઈ માથા પર. અમે જઈશું હવે કેવ્સની બહાર. હવે ફાઇનલી આપણે હવે કેવ્સની બહાર આવી ગયા છે. અંદર છે ને અડધો પોણો કલાક આપણે ઇનફ છે, એટલે મેક્સિમમ સમજો ને 45 મિનિટ્સ કાં તો 1 કલાક સુધી તો ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. બાકી જોઈ લો ભાઈ અમે તો હવે બહાર આવી ગયા છે. બહુ ફાઇન લોકેશન છે અને અહીં છે ને આપણે તમે એન્ટ્રી લેશો ને એટલે બધી અલગ અલગ દુકાન આપણે રેડી છે ખાવા પીવાની. તો ત્યાં જઈશું અને કંઈક ત્યાં જઈને આપણે કંઈક નાસ્તો કરીશું ભાઈ. દેવભૂમિ રેસ્ટોરન્ટમાં અત્યારે અમે આવ્યા છે કંઈક નાસ્તો કરવા માટે અને અહીં છે ને બહુ જ અફોર્ડેબલ પ્રાઇસમાં બહુ બેસ્ટ ફૂડ મળતું હોય છે. સવારે અમે કંઈક ચા પીધી હતી, ચા પણ બહુ ફાઇન હતી. હવે રોબર્ટ્સ કેવમાંથી અમે બહાર નીકળ્યા એટલે અહીંથી અમે નાસ્તો કરવા માટે ઊભા રહ્યા છે. જો તમને મેનુ બતાવું, આપણે છે ને અહીંથી આપણે મોમોસ, મેગી, મેઇન કોર્સમાં તમને અલગ અલગ સબ્જીસ મળી રહેશે બરાબર. પછી પરાઠા પણ અવેલેબલ છે, પછી દાલ એન્ડ રાઈસ, દાલ ચાવલ, રાજમા ચાવલ, કઢી ચાવલ, વેજ થાળી. સ્ટાર્ટર્સમાં ચાઇનીઝ છે, વેજ સ્ટાર્ટર્સ, દાલ મળી રહેશે. આપણે ભાઈ પરાઠા બેસ્ટ હોય છે એટલે આપણે આલુ પરોઠા અને આલુ ઓનિયન પરાઠા મંગાવ્યા છે. 60 રૂપીસનો આલુ પરોઠો છે અને આલુ પ્યાજ પરાઠા છે 70 રૂપીસ. અહીં કેવું કે આપણે આલુ પરોઠા છે ને બધી જગ્યાએ બહુ સારા મળતા હોય છે. કાલે પણ અમે ત્યાં આલુ પરોઠા ખાધા હતા, બહુ બેસ્ટ હતા. સો જોઈ લો આ રીતના આપણે કુલ્લડ ચા પણ મળતી હોય છે, રેગ્યુલર ચા પણ મળતી હોય છે. કુલ્લડ ચાના 25 રૂપીસ હોય છે અને રેગ્યુલર ચાના આપણે 20 રૂપિયા લેતા હોય છે. આ આપણો આલુ પ્યાજનો પરાઠા છે, 70 રૂપિયા પ્રાઇસ છે. જોડે આપણને સર્વ કરી છે ગ્રીન ચટણી અને સાથે આપણે મંગાવી છે 3 કુલ્લડ ચાય. દેખાવમાં તો ભાઈ બહુ ફાઇન લાગે છે. હવે ટેસ્ટ કરીને જોઈએ કેવો ટેસ્ટ છે. બાકી સવારે અમે ચા પીધી હતી, ચાનો ટેસ્ટ તો બહુ ફાઇન હતો. આલુ પરોઠા પણ આપણે આવી ગયા છે. આલુ પરોઠા, 3 કુલ્લડ ચા, આ છે આપણો આલુ પ્યાજનો પરોઠો. જોઈ લો ભાઈ, મોમોસ પણ મંગાવ્યા છે. મોમોસની જોડે આપણે તીખી ચટણી, ગ્રીન ચટણી. આપણા ધ્રુવભાઈ માયોનીસ બહુ ભાવ છે એના માટે માયોનીસ હમણાં આવી રહી છે. જોરદાર ટેસ્ટ છે ભાઈ, નાઇસ. ગ્રીન ચટણીમાં ડીપ કરીને એકવાર આપણે ખાઈ લઈએ ભાઈ. વાહ ભાઈ વાહ, જોરદાર, નાઇસ. નાસ્તો સારો હતો, નાસ્તો થઈ ગયો છે મસ્ત મજાનો આપણે હવે. અને તમે મારી પાછળ જોઈ રહ્યા છો, સવારમાં આવ્યા ને ત્યારે આટલું બધું પાર્કિંગ નહોતું એમ. અત્યારે ગાડીઓ પણ ખાસી બધી આવી ગઈ છે અને છે ને એનેડિક લોકો આપણે છે ને બપોરે આવવાનું વધારે પ્રિફર કરતા હોય છે. આખું પાર્કિંગ ભરાઈ ગયું છે, સવારે ખાસું બધું ખાલી હતું. સારી જગ્યા છે, તમે આવો તો જરૂરથી આવજો. 600 મીટર અંદર તમારે વોક કરીને જવાનું હોય છે. નાઇસ પ્લેસ છે. હવે ગાડીમાં બેસીશું અને હવે અમે જઈશું મસૂરી તરફ. મસૂરી પહોંચવામાં 200 કિલોમીટર બાકી છે અને આ હિલ બહુ ખતરનાક આવી છે, જોઈ લો. ઓહો હો હો હો, જોરદાર. બાકી હિલ સ્ટેશન છે એટલે ભાઈ હિલ તો તમને જોવા મળવાની જ છે. ચારે બાજુ જંગલ જ એરિયા છે. ₹60 હોય છે. ટેમ્પો અને મિની બસ હોય તમને 120 રૂપિયા હોય અને ટુ વ્હીલરના 12 રૂપિયા હોય છે. ફક્ત 10 કિલોમીટર બાકી છે, 26 મિનિટ બતાવે છે અને અમારી હોટલ પણ અહીં નજીક જ છે હવે. અને વ્યૂ બહુ શાનદાર વ્યૂ છે યાર. અને જોઈ લો અમે તો બંને બારીના કાચ છે ને ખોલી કાઢ્યા છે કારણ કે હવા જેટલી મસ્ત આવી રહી છે ને, એકદમ નેચરલ એર આવી રહી છે. અત્યારે છે ને બપોરના 12:41 થઈ છે અને અહીંયાનું તમને ટેમ્પરેચર બતાવું ને તો 23 સેલ્સિયસ ટેમ્પરેચર છે. આપણે પહાડો પર મકાનો બનાવ્યા છે બધા જોરદાર.
લગભગ અમારો આ 6થો દિવસ છે આજે, પણ અમે એક પણ ગુજરાતની ગાડી જોઈ નહીં બોસ. ગુજરાતીઓ લગભગ અમને જોવા મળ્યા હતા બંજી જમ્પિંગ કરવા ગયા હતા ઋષિકેશમાં. બસ ખાલી ગુજરાતની આપણી એકલી જ ગાડી અહીંયા ફરી રહી છે. જોઈ લો ભાઈ, આપણું હવે હોમ સ્ટે આવી ગયું છે. ધ હિલ સ્ટોરીમાં અમારું હોમ સ્ટે, પહાડી હોમ સ્ટે. જોઈ લો આ બાજુનો આપણો આવો વ્યૂ મળવાનો છે. અહીંયા આગળ અમારે રોકાવાનું છે. ચલો ભાઈ, અમે અમારી હોટલે આવી ગયા છે. જોઈ લો, અહીંથી ગાડી લઈને અમે નીચે આવ્યા હતા. અહીંથી અમે નીચે ગયા હતા. ધ હિલ સ્ટોરી, આ પહાડી હોમ સ્ટે. આ અમારું હોમ સ્ટે રહેવાનું છે 2 દિવસ માટે. હા ભાઈ, છેક નીચેથી ચાલતો ચાલતો ઉપર આવ્યો તમને આ વ્યૂ બતાવવા માટે. અને અમારું હોમ સ્ટે છે ને, જોઈ લો ત્યાં છે, છેક ત્યાં. ચલો ભાઈ, આપણો બધો સામાન આપણે લઈ લીધો છે. ચલો ગાઈસ, તમને હવે અમારી રૂમ બતાવું. બહુ ઓસમ વ્યૂ છે. રૂમય બહુ જોરદાર છે. જોઈ લો, અહીંથી આપણે નીચે જવાનું છે અને આ રીતનો કંઈક વ્યૂ છે. અહીં લખ્યું છે આપણે સાઉન્ડ ઓફ નેચર ઇઝ બેટર દેન લાઉડ મ્યુઝિક, ક્વિટ ટાઈમ 11 PM to 9 AM. આ રીતનું આપણે હોમ સ્ટે રહેવાનું છે 2 દિવસ માટેનું. જોઈ લો ભાઈ, જોરદાર છે. આ અમારી રૂમ છે અને રૂમની એક્ઝેક્ટ બાજુનો આ રીતનો વ્યૂ મળે છે ભાઈ. ચાલો હવે તમને આપણી રૂમ બતાવી દઈએ. આ આપણી રૂમ છે 2 દિવસ માટેની. ડબલ બેડ છે અને આ બાજુ આ સિંગલ બેડ છે. આપણો આ સરસ મજાનો મિરર ભાઈ, સેલ્ફી અને ફોટો પાડવા માટેનો. અહીં નીચે આવું બેસવાનું પણ આપ્યું છે. અહીંયા આગળ આપણે આપણો સામાન મૂકેલો છે. બાકી વોલડ્રોપ છે. આ છે આપણું વોશરૂમ અને રૂમ ખરેખર બહુ જોરદાર છે. હવે પ્રાઇઝની વાત કરું ને તો આ રૂમ અમને 2 દિવસ માટે 3500 રૂપિયામાં મળ્યો છે. ફક્ત 3500 રૂપિયામાં. અને આ નેચર વ્યૂ તમે જુઓ ખાલી, જોરદાર છે ભાઈ. નાઇસ. આ રીતની લોબી છે અને અહીંયા આગળ આપણી બાજુમાં પણ બીજા 2 રૂમ્સ છે. અહીં છે ને પાર્કિંગની સુવિધા પણ અવેલેબલ છે. આપણે જોઈ લો, આપણી ગાડી અહીં પડી છે. અહીંયા આગળ આપણે હવે ગાડી મૂકીને 2 દિવસ માટે આપણે અહીંયાનું જે લોકલ 2 વ્હીલર હોય ને એ લઈને જ ફરીશું. કારણ કે અહીંયા આગળ આપણે આટલી મોટી ગાડી લઈને કંઈ ફરાય નહીં. અંદર ખાસું બધું ફરવાનું છે. એના કરતાં બેટર છે કે આપણે 2 વ્હીલર લઈને ફરીએ ને તો બહુ જ આસાની રહે છે એના માટેની. ખરેખર યાર બહુ ઓસમ વ્યૂ મળે છે અને વેધર પણ અત્યારે બહુ સારું છે. નાઇસ વેધર છે. રૂમમાં જઈશું, થોડી વાર ફ્રેશન અપ થઈશું, પછી આપણે છે ને મસૂરીને એક્સપ્લોર કરવા માટે નીકળીશું. સો ગાઈસ, ફ્રેશ થઈને હવે આપણે આવી ગયા છે અને આપણી સ્કૂટી પણ બંને આવી ગઈ છે. બરાબર છે. આ આપણી એક્ટિવા છે અને આ છે એક્સેસ 125. 2 દિવસ માટે આપણે આ સ્કૂટી લીધી છે. એટલે આજે છે 4 માર્ચ. 4 માર્ચથી 5 માર્ચ, 5 માર્ચથી 6 માર્ચ સવારે 8 વાગે બંને સ્કૂટી લઈ જશે. આને અમને પર ડે પર સ્કૂટી 600 રૂપિયાના હિસાબથી આલ્યું છે. એટલે 2400માં 2 સ્કૂટી થયા છે અને બીજા 400 રૂપિયા આપણે પેટ્રોલના આવ્યા છે. એમ કરીને ટોટલ આપણને 2800 રૂપિયામાં આ સ્કૂટી પડ્યું છે 2 દિવસ માટે. સો બસ હવે સ્કૂટી લઈને આપણે મસૂરીને એક્સપ્લોર કરવા માટે આપણે જઈશું. આપણા ધ્રુવભાઈએ હેલ્મેટ પર દીધું છે. સો ગાઈસ, હોટલથી અમે નીકળી ગયા છે બંને સ્કૂટી લઈને અને સૌથી પહેલાં અમે જઈ રહ્યા છે કેમ્પ્ટી ફોલ્સ. કેમ્પ્ટી ફોલ્સ વન ઓફ ધ બેસ્ટ ફોલ ઇન મસૂરી અને અહીંયાથી છે ને 22 કિલોમીટરના ડિસ્ટન્સ છે. 55 મિનિટ બતાવે છે. 22 કિલોમીટર 55 મિનિટ. જોઈ લો ભાઈ. એટલે સૌથી પહેલાં અમે જઈ રહ્યા છે કેમ્પ્ટી ફોલ્સ. બપોરના છે ને 3:21 થઈ છે અને ઠંડી બહુ જોરદાર લાગી રહી છે અને ખતરનાક હિલ્સ આવી રહ્યા છે. હજુ છે ને 10 કિલોમીટર બાકી છે. 24 મિનિટનું ડિસ્ટન્સ છે કેમ્પ્ટી વોટરફોલ જવા તરફનું. બહુ ખતરનાક ભાઈ હિલ્સ છે. જોઈ લો. જો ભાઈ, કેમ્પ્ટી વોટરફોલ્સ તમને દેખાતો હશે અહીંયાથી જ. આવી રહ્યો. આપણે છે બધું નજીક જવાનું છે. સો ગાઈસ, કેમ્પ્ટી વોટરફોલ્સ અમે પહોંચી ગયા છે. પણ છે ને એના 2 રસ્તા છે. એક આપણે તમે અહીંથી પણ જઈ શકો છો ઉપર
પણ અહીંથી તમને છે ને નાનો ફોલ્સ જોવા મળશે અને મેઇન ફોલ્સ છે ને આપણે મેઇન વ્યૂ અહીંથી જોવા મળે છે. આપણે જુઓ હવે એના માટે છે ને અહીંયા આગળ અમે ઊભા છે ત્યાંથી ત્યાં જવાનું અને પછી ત્યાંથી 300 સીડી નીચે ઉતરીને જવાનું છે અને 300 સીડી ઉપર ચડવાની અને ત્યાં છે ને રોપવેની સુવિધા પણ છે. જો આ છે ને રોપવે છે. રોપવેમાં પર પર્સન આપણે 250 રૂપિયા ચાર્જ છે આવવા જવાનો અને વોટરફોલ તમને ત્યાંથી જોવા મળશે. ત્યાં આપણે રોપવેમાં એન્ડિંગ પોઈન્ટ છે, રોપવેમાં ત્યાં ઉતરવાનું અને આ બ્રિજ તમે જે જોઈ રહ્યા છો ને એ બ્રિજ પરથી આપણે કેમ્પ્ટી વોટરફોલ્સનો સુંદર નજારો જોવા મળશે. ત્યાં તમે સામેથી પણ જોઈ શકો છો, અહીંથી પણ પ્રોપર વ્યૂ આવશે અને આપણે ત્યાં નીચે જવાનું છે ભાઈ. અને ફોલ્સ આપણે છે ને છેક ઉપરથી થઈ રહ્યો છે. બસ હવે ચા નાસ્તો કરીને ત્યાં નીચે જઈશું, રોપવેમાં જઈશું, કારણ કે અત્યારે છે ને 3:46 થઈ છે. હવે 300 સીડી નીચે ઉતરવાની, 300 સીડી ચડવાની, એટલે લગભગ 1.5-2 કલાક જેવું થઈ જાય ને પાછું ત્યાં જવાનું, વ્યૂ જોવાના, પાછું આ પર્વતો ચડીને પાછું જવાનું બહાર, એટલે બહુ ટાઈમ વેસ્ટ થઈ જશે. અને અત્યારે 3:45 વાગ્યા છે છતાં પણ ઠંડી બહુ જ છે, ભયંકર ઠંડી લાગે છે. અને ટેમ્પરેચરની હું તમને વાત કરું ને તો અત્યારે 22 ડિગ્રી ટેમ્પરેચર છે મસૂરીમાં. બાકી ભાઈ વ્યૂ ખરેખર બહુ મસ્ત વ્યૂ છે. જુઓ ત્યાં પહાડો પર બધા છે ને આપણે રિસોર્ટ છે, ઘર બનેલા છે અને આ રીતનો કંઈક વ્યૂ મળતો હોય છે. સો રોપવે નજીક આવી ગયું છે. હવે 0.75 કિલોમીટરે આપણું રોપવે છે. રોપવે તરફ જઈ રહ્યા છે આપણે. જોઈ લો આ છે આપણો ચાલીને જવા માટે અને રોપવેમાં જવા માટે. અહીંથી જવાનો આ રસ્તો છે અને અહીંયા આગળ પણ આપણે અલગ તમને માર્કેટ જોવા મળશે. સારી વસ્તુ છે બધી. નાઇસ. 250 રૂપિયા ટિકિટ છે પર પર્સન. ટાઈમિંગ છે સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી. ઓનલી કેશ જ આપવા પડતા હોય છે, ઓનલાઈન પેમેન્ટ અવેલેબલ નથી. ચલો ભાઈ આપણે ટિકિટ લઈ લીધી છે અને અહીં ટિકિટ આપણે આપી દઈએ અને પછી ત્યાં આપણો વેઇટિંગ એરિયા છે ત્યાં વેઇટ કરીએ. એ પણ તમને જો વોટરફોલ્સ દેખાશે જોઈ રહ્યો. ઓકે, સો રોપવેઝ આવી ગયા છે. આ રીતના રોપવે હોય છે અહીંયા આગળ. ચારે બાજુથી આમ કાચનો વ્યૂ તમને મળતો હોય છે જોવાનો. રોપવેમાં બેસી ગયા છે ભાઈ. 250 રૂપીઝ આપણે રોપવેની પ્રાઇસ છે આવવા જવાની. રોપવેમાંથી ઉતરી ગયા છે પણ અહીંથી છે ને થોડાક દાદા ચડીને ઉપર જવું જ પડશે. આમ જોઈ લો બ્રિજ પર આવવાનું હોય છે ને વાહ, આ છે કેમ્પ્ટી વોટરફોલ્સ. અને તમને અવાજ પરથી ખબર પડતું હશે કે ભાઈ કેટલો ફ્લો છે. બસ અહીં વોટરફોલની એક્ઝેક્ટ બાજુમાં આપણને એક દુકાન જોઈએ ઘડીક અને ઈંડાની જોરદાર સુગંધ આવતી હતી. એટલે મેં કહ્યું ચલો ભાઈ આપણે કશું ખાઈ લઈએ, કારણ કે બપોરનું છે ને મસૂરી આવ્યા પછી બહુ ખાસ ખાધું નહોતું. ડબલની આમલેટ કીધી છે, 70 રૂપિયાની પ્રાઇસ છે. મારી પાછળ એક્ઝેક્ટ આવો વ્યૂ મળે છે જોઈ લો. ચલો ભાઈ આપણી હવે આમલેટ આવી ગઈ છે અને ખાવાની શરૂઆત કરીએ. અને આમલેટની જોડે આવો વ્યૂ હોય એટલે ભાઈ મોજ જ મોજ પડી જાય. બીજું શું જોઈએ ભાઈ. કેમ્પ્ટી વોટરફોલ્સ જોઈ લીધો છે અને સરસ મજાના વ્યૂ સાથે આમલેટ પણ ખાઈ લીધી છે. અને હવે અમે જઈ રહ્યા છે દલાઈ હિલ્સ. 15 કિલોમીટર છે અને 37 મિનિટ બતાવે છે. બસ હવે ફક્ત 2 કિલોમીટર બાકી છે. 10 મિનિટનું ડિસ્ટન્સ બતાવે છે અને 5:05 થઈ છે. આઈ હોપ સો કે ભાઈ સનસેટનો અમને ચાન્સ મળે જોવાનો, રાઈટ. અને ઠંડી તો ભાઈ બહુ જોરદાર છે. અત્યારે ટેમ્પરેચરની વાત કરું ને તો ભાઈ 21 ડિગ્રી ટેમ્પરેચર છે. હા, બહુ જોરદાર છે. બાકી અહીંયા આગળ આપણું 2 વ્હીલર અને કારને ટેમ્પો પાર્ક કરીને ચાલતું જવાનું હોય છે. છેક સુધી આપણે એક્ટિવા ગાડી કે એવું કંઈ અલાવ નહીં હતું. અહીંના જે આપણે લોકલ હોય ને તે લોકો જ આપણે અંદર જઈ શકે છે. તો બસ હવે આપણે તો ઓન ટાઈમે આવી ગયા છે અને સનસેટનો ચાન્સ મળશે ભાઈ. બસ હવે 400 મીટરના અંતર પર છે અને દલાઈ હિલ પેડ પાર્કિંગમાં અમે બાઇક પાર્ક કર્યું છે, સ્કૂટી પાર્ક કર્યું છે. બુદ્ધિસ્ટ ટેમ્પલનો આ મેઇન ગેટ છે. બહુ જોરદાર પવન છે ભાઈ. ધૂલા ઠંડી લાગે છે? હાથ ઠંડા થઈ ગયા ને. પ્રેયર વ્હીલ જોઈ લો. આમ ગોળ ફેરવે ને એટલે પ્રેયર થતી હોય છે. જોઈ લો આ છે આપણે બુદ્ધિસ્ટ ટેમ્પલ. ચલો ભાઈ ફક્ત હવે આપણે 200 મીટરના ડિસ્ટન્સ પર છે સનસેટ પોઈન્ટથી. પણ છે ને હિલ ચડીને જવાનું છે. જોઈ લો છેક ત્યાં જવાનું છે આપણે ઉપર.
છેક ત્યાં આ છે ને દલાઈ હિલ સનસેટ પોઈન્ટના નામથી ઓળખાય છે. હા ચલો ભાઈ, આવો આવો ફટાફટ આવો. જો ભાઈ છેક અમે ત્યાં હતા. આ છે આપણે બુદ્ધિસ્ટ ટેમ્પલ, અને ત્યાંથી બાય વોક કરતાં કરતાં આપણે આવવાનું. આ સીડી ચડીને અહીંથી અહીંયા આગળ અને હજુ પણ ચડીને છે ને આપણે ત્યાં જવાનું છે. યસ. સો ગાઈસ ફાઇનલી આપણે છે ને દલાઈ લામા હિલ્સ પર આવી ગયા છે. જોઈ લો આપણે લોર્ડ બુદ્ધા છે, અને અહીંયાથી છે ને સનસેટ થશે. હજુ સનસેટ થવામાં તો મે બી 15-20 મિનિટની હજુ તો વાર છે. અને અહીં આગળથી કંઈક તમને આ વ્યૂ જોવા મળશે. જોઈ લો આપણે આ હિસ્ટ્રી લખેલી છે દલાઈ હિલ પહાડની, અને આ રીતનો બહુ જબરદસ્ત માઉન્ટેન વ્યૂ જોવા મળતો હોય છે. જોઈ લો. વાવ, સો બ્યુટીફુલ. સનસેટ વ્યૂ જોવા માટેનો આપણે ટાઈમ લેપ્સ સેટઅપ કરી રહ્યા છે. સારું થયું ગાઈસ, એકદમ ટાઈમ પર અમે આવી ગયા, એટલે હું મારું આ ટાઈમ લેપ્સનું સેટઅપ કરી શક્યો. ટાઈમિંગ અત્યારે ચાલી રહ્યો છે 1 કલાક અત્યારે થઈ છે, 57 મિનિટ હજુ બાકી છે, અને સનસેટ થવામાં પણ હજુ થોડોક ટાઈમ છે. બહુ ગજબનો વ્યૂ દેખાય છે ભાઈ. હું થોડુંક બ્રાઇટનેસ ઘટાડીને તમને બતાડું છું. જોઈ લો હવે તમને પ્રોપર આમ દેખાશે કે કેટલું ડિસ્ટન્સ બાકી છે સનસેટ થવામાં. આટલું જ બાકી છે, જોઈ લો આટલું જ. યા લગભગ અમે છે ને અહીંયા ઘડીક 50 મિનિટથી ઊભા છે, અને ટાઈમલેસમાં હજુ જોઈ લો 35 મિનિટ હજુ બાકી બતાવે છે. 1 કલાક માટે આપણે ટાઈમલેસ મૂકેલું છે. તો ગાઈસ ફાઇનલી સનસેટ થઈ રહ્યો છે, તમે જોઈ શકો છો. યે ભાઈ, ચલો સનસેટ થઈ ગયો. સનસેટ ચલો હવે આપણો સરસ મજાનો સનસેટ થઈ ગયો. તમને પણ સનસેટ બતાવ્યો. ટાઈમ લેપ્સ પણ બહુ જ ગજબ આવી ગયું છે. 35 મિનિટથી ટાઈમ લેપ્સ ચાલુ હતું, પણ ટાઈમ લેપ્સનો વિડીયો પણ બહુ ફાઇન આવ્યો છે. હવે અમે જઈ રહ્યા છે અમારી હોટલ તરફ, ને રસ્તામાં મોલ રોડ આવશે ત્યાં અમે ઊભો રહીશું. બાકી ભાઈ અત્યારે છે ને ઠંડી બહુ જોરદાર થઈ રહી છે. 6:30 પોણા 7 જેવું થયું છે. આપણે 9.5 કિલોમીટરનું ડિસ્ટન્સ છે, 29 મિનિટ બતાવે છે. તો બસ હવે રૂમ પર જઈએ સૌથી પહેલાં તો, અને પછી પહેલાં જેકેટ પહેરી લઈએ, કારણ કે ઠંડી બહુ લાગે છે યાર. એટલે જેકેટ પહેરીને સ્વેટર પહેરીને પછી અમે મસૂરીને આપણે રાત્રે એક્સપ્લોર કરવા માટે નીકળીશું. સાંજે આપણે છે ને સરસ મજાનો સનસેટ જોયો, અને પછી રૂમ પર આવ્યા હતા, કારણ કે અમારે રાતે છે ને મોલ રોડ વિઝિટ કરવાનું હતું. એટલે પછી જોઈ લો અત્યારે આ એક જેકેટ છે, આની અંદર બીજું એક જેકેટ પહેર્યું છે, અને આની અંદર ટી શર્ટ પહેરી છે. એટલે કમ્પ્લીટ પેક થઈને પછી અમે મોલ રોડ ગયેલા. મોલ રોડ છે ને તેની અલગ અલગ આપણે તમને છે ને ટિબેટન માર્કેટ છે, પછી ઘણી બધી ત્યાં શોપ્સ છે, ત્યાંથી તમે તમારું શોપિંગ કરી શકો છો. અને મોલ રોડ પર છે ને સાંજે વિઝિટ કરવાનું કારણ મેઇન એ છે કે લાઇટિંગ તમને પ્રોપર જોવા મળે. મસૂરીનો તમને છે ને ભવ્ય નજારો તમને જોવા મળે. એટલે ઇવનિંગમાં જાઓ ને તો બહુ સારું રહેશે મોલ રોડ. એટલે પછી મોલ રોડ ગયા, અને હવે રૂમ પર આવી ગયા છે પાછા. અને અત્યારે છે ને જો કેટલા વાગ્યા છે કહું તમને, 10 વાગ્યા છે, અને આવી ગયા છે. અને થોડુંક જમવાનું આપણે ઓર્ડર આપ્યો છે, થોડું ફ્રેન્ચ ફ્રાઈઝ ને સ્પ્રિંગ રોલ ને દાલ ફ્રાય જીરા રાઈસ ને એવું મંગાવ્યું છે. સો ગાઈસ બસ હવે પાર્ટ 6 અહીંયા હું ફિનિશ કરું છું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આજનો દિવસ અમારો બહુ જ શાનદાર રહ્યો, બહુ મજા આવી અમને લોકોને. કાલે સવારે વહેલા ઉઠીને કાલે સવારે ફરી આપણે મસૂરીની અલગ અલગ પ્લેસીસ એક્સપ્લોર કરવા માટે જઈશું. બાય, ટેક કેર. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.